મારા નાથ મારા વાલા આવ્યા છે મારા નાથ મારા વાલા વિષ્ણુ વામન બની આવ્યા રે વિષ્ણુ વામન બની આવ્યા રે આજ ભગવાન નાનકડા સ્વરૂપનો ધારણ કરી માતા ને પિતાના આશીર્વાદને લઈ અને બલિરાજાના યજ્ઞ તરફ આગળ વધી રહ્યા છે. સ્વર્ગમાં તમામ દેવતાઓ આવ્યા છે કે આટલા વિરાટ ભગવાન નાનકડું બાળક બનીને આજ અમારા મ્યાત્રા પરિવારની કથામાં પધારી ગયા છે. બોલીએ વામન ભગવાન કી જય. આ એક જ એવા ભગવાન છે કે તમે આપો એનું અનેક ગણું કરીને તમને પાછું આપે. આજ સ્વયં વિષ્ણુ નારાયણ બની, આજ સ્વયં વિષ્ણુ વામન બની, આજ સ્વયં સારા એ વિશ્વનો પરમેશ્વર એક નાનકડા બાળકના સ્વરૂપે બલિ મહારાજના યજ્ઞમાં ભિક્ષાવૃત્તિ માટે જઈ રહ્યા છે. લલાટે ત્રિપુંડ શોભતું રે લલાટે ત્રિપુંડ શોભતું રે લલાટે ત્રિપુંડ શોભતું રે લલાટે ત્રિપુંડ શોભતું રે ગળામાં રુદ્રાક્ષની માળા મારા વાલા ગળામાં રુદ્રાક્ષની માળા મારા ગળામાં રુદ્રાક્ષની માળા મારા ગળામાં રુદ્રાક્ષની માળા મારા વિષ્ણુ વામન બની આવ્યા રે 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 વિષ્ણુ વામન બની આવ્યા રે. આજ સ્વયં પ્રભુ નાનકડા બાળકના સ્વરૂપનો સ્વીકાર કરી વામનના દ્વારે પહોંચ્યા છે. યજ્ઞ ચાલી રહ્યો છે. પોતાના પત્ની સહિત આહુતિ આપી રહ્યા છે. સમાચાર આપવામાં આવ્યા છે કે મહારાજ આપણા આંગણે કોઈ નાનકડા બ્રાહ્મણ પધાર્યા છે. યજ્ઞમાંથી પોતાના ગુરુના આદેશને લઈ મહારાજ બલિ દ્વાર સુધી દોડ્યા છે. બલિ મહારાજની સાથે પોતાના પત્ની વિંધ્યાવલી પણ ગયા છે. પોતાના દ્વારે એક નાનકડા બાળકને જોયું ને ત્યારે મહારાજ બલિએ આજ સ્વાગત કર્યું છે. અને સ્વાગતની અંદર મહારાજ બલિએ વામન ભગવાનજીને સ્વાગતના શબ્દોથી સ્વાગતના પુષ્પોથી મહારાજ વામનજીનું પૂજન કર્યું છે. પધારો પધારો પધારો. આજ મને એવું લાગી રહ્યું છે કે સ્વયં સાક્ષાત બ્રહ્મ તેજ જેને કહેવાય, સ્વયં સૂર્ય જેને કહેવાય, સ્વયં તપ જેને કહેવાય, એ આજ મારા આંગણે પધાર્યા હોય. આજ સુધી મારા આંગણે ઘણા બ્રાહ્મણો આવ્યા, ઘણા સંતો આવ્યા, પણ આપના જેવા તેજસ્વી આજ સુધી મારા આંગણે કોઈ નથી આવ્યું. પધારો પધારો પધારો. સ્વાગત કર્યું છે. વિંધ્યાવલીને કહ્યું છે કે દેવી આવો આવો, આપણે પ્રભુજીનું સ્વાગત કરીએ. સ્વાગતમ તે નમસ્તુભ્યં બ્રાહ્મણ કિમ કરમામતે. સ્વાગતમ તે નમસ્તુભ્યં બ્રહ્મણ કિમ કરમામતે. સ્વાગતમ તે નમસ્તુભ્યં બ્રાહ્મણ કિમ કરમામતે. સ્વાગતમ તે નમસ્તુભ્યં
મન્યતાય વપુર્ધર બ્રહ્મર્ષિયા તપસાક્ષાત મન્યત્યાય વપુર્ધર બ્રહ્મર્ષિણાં તપસાક્ષાત મન્યતાય વપુર્ધર બ્રહ્મર્ષિયા તપસાક્ષાત મન્યત્યાય વપુર્ધર સ્વાગતં તે નમસ્તુભ્યં બ્રહ્મણિર્વામતે બ્રહ્મર્ષિણાં તપસાક્ષાત મન્યતાય વપુર્ધર મન્યતાય વપુર્ધર મન્યતાય વપુર્ધર પધારો મહારાજ પધારો, આજ મારા આંગણાને તમે પાવન કર્યું. આંગણે આવેલો અતિથિ કોઈ પણ સ્વરૂપે હોય, નાનો હોય કે મોટો હોય, ભાગવતજી એવું સમજાવી રહ્યા છે કે એનું હૃદયથી સ્વાગત કરવામાં આવે. આજ મહારાજ બલિએ બહુ સુંદર શબ્દોથી ભગવાન વામનજીનું સ્વાગત કર્યું છે. નાનકડું એવું સુંદર મજાનું પ્રભુજીનું સ્વરૂપ છે. માથે સફેદ છત્ર છે, એક હાથમાં કમંડળ છે, એક હાથમાં માળા છે, જનોઈ પહેરી છે, સરસ પીળા પિતાંબરી વસ્ત્રો ધારણ કર્યા છે. માએ સુંદર મજાનું વામનજીના કપાળમાં એક તિલક કરી આપ્યું છે. એટલું સુંદર પ્રભુજીનું સ્વરૂપ છે ને, એટલે માના હૃદયમાં એમ થયું કે મારા વામનને કોઈની નજર ન પડે ને, એટલે એક કાળું ટીલું કરી દીધું છે. આજ મહારાજ બલિ વિંધ્યાવલીને કહ્યું છે કે જાઓ જલ્દીથી ગંગાજળ લઈ આવો. વિંધ્યાવલી ગંગાજળ લઈ આવ્યા છે. એક આસન ઉપર વામનજીને સ્થાપિત કર્યા છે. પ્રભુજીના ચરણાર વિંદને ધોયા છે. અને જ્યારે ચરણાર વિંદને ધોઈ રહ્યા છે, જ્યારે ચરણાર વિંદનો મહારાજ બલિને સ્પર્શ થયો છે, ભાગવતજી લખી રહ્યા છે કે મહારાજ બલિના હૃદયમાં શાંતિનો અનુભવ થયો છે. ઓ આજ સુધી મેં કેટલાય સંતોના ચરણાર વિંદ ધોયા, પણ આજ સુધી મને ક્યારેય આવી શાંતિનો અનુભવ નથી થયો. ચોક્કસ આ બાળક કોઈ દિવ્ય હોવું જોઈએ, ચોક્કસ આ બાળક કોઈ અદ્ભુત હોવું જોઈએ. ચરણારવિંદને ધોઈ અને પ્રસાદીનું જે જળ હતું ને એ લઈ અને મહારાજ બલિએ માથે ચડાવ્યું છે, એનું પાન કર્યું છે. એના પત્નીએ પણ પાન કર્યું છે. આજ મહારાજ તમે અમને ધન્ય કર્યા છે. હે પ્રભુ, હું એવું માની રહ્યો છું કે ગ્રહસ્થના આંગણે જો ભગવાન પધારે, ગ્રહસ્થના આંગણે જો સંત પધારે ને, તો એના પિતૃઓનું મોક્ષ થાય છે, એના કુળની પવિત્રતા થાય છે, અને એના યજ્ઞ કાર્યની પૂર્ણાહુતિ થાય છે. સંતો પધારે ને તો આપણા માવતરોના કલ્યાણ થાય છે. હે રાજન, બલિ મહારાજે નાનકડા એવા જે પ્રભુ હતા ને, આજે પ્રભુના દર્શન કરતા 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 પ્રભુની સામે આજ હૈયું ખોલીને કહ્યું છે કે હે પ્રભુ, કંઈક માગો, મારી પાસે કંઈક માગો. અને એ બલિની બાજુમાં ઉભેલી વિંધ્યાવલી, એણે જ્યારે વામનજીના મૂર્તિના દર્શન કર્યા, અદ્ભુત નાનકડું સ્વરૂપ,